આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર ગૌતમ ગંભીર પર આરોપ છે કે તેઓ સૌથી મોટા તોફાની છે. ચહેરાથી તો તમે ઘણા ભોળા ભાળા લાગો છો, પણ મેં સાંભળ્યું છે કે તોફાન કરવામાં તમે સૌથી આગળ છો. સર જુઓ, બાળપણમાં ઘણા તોફાનો કર્યા છે અને આઈ થિંક કોઈ પણ યંગસ્ટરનું ઓબ્વિયસલી મારી સ્કૂલ લાઈફમાં મેં ઘણા તોફાનો કર્યા છે. ઇટ્સ પાર્ટ ઓફ માય પાર્સલ ઓફ માય સ્કૂલ ડેઝ. હવે હું મેચ્યોર થઈ ગયો છું. જેટલા પહેલાં તોફાનો કરતો હતો હવે એટલા તોફાનો નથી કરતો. નાનપણમાં મેં સાંભળ્યું કે કોઈના પેન્ટમાં ચ્યુઇંગમ લગાવી દેતા હતા તમે. હા, મેં દરેક પ્રકારના કામ કર્યા છે. મેં ચિંગમ લોકોની ઉપર પણ ફેંકી છે, મેં ચિંગમ લગાવી પણ છે, મેં ચિંગમનું ફોર્મ પણ લગાડ્યું છે, ઘણી વસ્તુઓ કરી છે. બટ એ માત્ર મારું બાળપણ અને હતું. પાડોશીઓના કાચ તોડી નાખતા હતા. મેં ગાડીઓના કાચ પણ તોડ્યા છે, ઘરોના કાચ પણ તોડ્યા છે. તો આઈ થિંક મારા માટે ઇટ ઇઝ નથિંગ રોંગ. જો તમારે ક્રિકેટ રમવી હોય ને, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ પાર્સલ એન્ડ આ વસ્તુ થતી રહે છે. તો દેર ઇઝ નથિંગ રોંગ વિથ ઇટ. યુવરાજ સિંહ જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા તો એમણે મને કહ્યું હતું કે ક્રિકેટ ટીમમાં સૌથી તોફાની જો કોઈ છે તો એ સચિન તેંડુલકર છે. જો બધા તોફાની છે, હું એમ નથી કહેતો કે હું એક બે લોકોના નામ નહીં લઈ શકું. બધા જ તોફાની છે. જો હરભજન સિંહ પણ તોફાની છે, દરેક માણસ તોફાની છે. બધાની અલગ અલગ રીતો છે લોકોના તોફાનો કરવાના. અને એટ ધ સેમ ટાઈમ ઇટ્સ અ સ્ટ્રેસ બર્સર ઓલ્સો. જો તમે તોફાની નહીં કરશો તો તમે આટલું સ્ટ્રેસ ફૂલ એન્વાયરમેન્ટ હોય છે ઘણીવાર જ્યારે તમે ઇન્ડિયા માટે રમી રહ્યા છો. તો તોફાનો એક એવી વસ્તુ છે જે તમને અનવાન્ટેડ કરે છે. કોઈ એવી ટીખળ જે તમે કરી હોય તમે કહેશો લોકોને? મને હજી યાદ છે, અંડર 16 મારું પહેલું વર્ષ હતું દિલ્હી માટે. તો જે ટેસોના ઓનર હતા, ટેસોમાં અમારા સ્પોન્સર હતા, અને બોમ્બે ક્વાર્ટર ફાઇનલ હતી અમારી. તો મેં ઓનરના મોઢા ઉપર ચિંગમ મારી હતી અને હું પકડાઈ પણ ગયો હતો. સૌથી વર્સ્ટ વસ્તુ એ થઈ કે બે ઓનરના મોઢા પર ચિંગમ મારી અને હું પકડાઈ પણ ગયો હતો. બટ એ હું અંડર 15 વર્ષનો હતો. એ મારી આઈ થિંક સૌથી મોટું તોફાન હતું અત્યાર સુધીનું. અને સૌથી વધારે અગ્રેશન તમારું ક્યાંક દેખાય છે તો પાકિસ્તાનની વિરુદ્ધ. સર મારું જ નહીં, આઈ થિંક આખા હિન્દુસ્તાનનું જો એગ્રેશન જુઓ તો પાકિસ્તાનની અગેન્સ્ટ જ જોવા મળે છે. અને જો અગ્રેશન આવી જાય છે પાકિસ્તાનના અગેન્સ્ટ તો મે બી લેંગ્વેજ સેમ છે. તો ઘણીવાર એવું છે એક્સચેન્જ ઓફ ધ વર્ડ વિચ આઈ કાન્ટ એક્સપ્રેસ ઓન ધ કેમેરાસ. તો તમે એક્સપ્રેસ નથી કરી શકતા. એ એવા હોય છે કે ક્યારેક તમે એગ્રેસિવ કરી દે છે. કયો એવો બોલર છે જેની ધોલાઈ કરીને તમને સૌથી વધારે મજા આવી? પાકિસ્તાનની અગેન્સ્ટ જો તમે રન બનાવો તો કંઈક ને કંઈક વધારે ખુશી મળે છે. એવું નથી કે પાકિસ્તાન અગેન્સ્ટ એટલે બિકોઝ તમે એટલું સાંભળ્યું છે પાકિસ્તાન વિશે અને ઇન્ડિયા પાકિસ્તાનની રાઇવલરી તમે ક્રિકેટ સાથે સ્ટાર્ટ કરો છો તો હંમેશા એ વિચારો છો કે પાકિસ્તાનની અગેન્સ્ટ જીતવાનું છે, રન બનાવવાના છે. તો મે બી એ એક રીઝન છે પાકિસ્તાનની અગેન્સ્ટ જ્યારે પણ તમે પરફોર્મ કરો છો તો તમને વધારે ખુશી મળે છે. અથવા કોઈ એવો બોલર છે જેનો ડર લાગતો હોય તમને આજે પણ? સમવન લાઈક બ્રેટલી અથવા એવા ઘણા કે ડેસ્ટિન, એવા ઘણા બોલર છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. મુરલીધરન થઈ ગયા છે જેનાથી તમને લાગે છે કે વર્લ્ડ ક્લાસ બોલર છે. એમની અગેન્સ્ટ રન બનાવવું મુશ્કેલ થાય છે. બટ આ એક ચેલેન્જ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે કે જ્યારે તમે આ બોલર્સની અગેન્સ્ટ રમવું બનાવો છો તો વિચારો છો કે તમને કેટલી ખુશી મળતી હશે. જેમને તમે પોતે વિચારો છો કે એટલા રસ બોલર છે અને એમની અગેન્સ્ટ રન બનાવવું મુશ્કેલ છે, તો જ્યારે તમે એમની અગેન્સ્ટ રન બનાવો છો તમને ઘણી ખુશી મળે છે. તો એવા બોલર તમે કહી શકો કે આમની વિરુદ્ધ જો રન બનાવ્યા તો મને ઘણી ખુશી મળશે? સર એક બોલર જે હંમેશા મારા મગજમાં રહેતા હતા, જે હું ક્યારે રમ્યો નથી ઇન્ટરનેશનલમાં, શેન વોર્ન. એમની અગેન્સ્ટ રન બનાવવા મને એમની અગેન્સ્ટ રમવાની ઘણી ઈચ્છા હતી કે હું એમના અગેન્સ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમું. માત્ર હું એમને આઈપીએલમાં રમ્યો છું, બટ જો હું એમની અગેન્સ્ટ રમતો હતો અને એમની અગેન્સ્ટ રન બનાવતો હતો મને ઘણી ખુશી મળતી હતી. બિકોઝ એ એક વર્લ્ડ ક્લાસ બોલર છે, ઘણા મોટા કોમ્પિટિટર પણ છે. એ તો એમની અગેન્સ્ટ રન બનાવવાથી વધારે ખુશી મળતી હતી મને. ગૌતમ, ઘણા બધા લોકો એવું કહે છે કે પાકિસ્તાનની સાથે આપણે ક્રિકેટ નહીં રમવું જોઈએ, જે રીતના સંબંધો છે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના. જો આ એક પોલિટિકલ ડિસિઝન છે. આઈ થિંક ધીસ ઇઝ ગવર્મેન્ટ હેઝ ટુ ટેક ડિસિઝન. બટ મને લાગે છે કે ઇન્ડિયા પાકિસ્તાન ક્રિકેટ જે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે આજે તમે કહો છો કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પરસ્પર ક્રિકેટ નહીં રમે તો એ ફન જતો રહેશે ક્રિકેટથી. ઇન્ડિયા અને પાકિસ્તાન રમે છે તો તમે વ્યુઅરશિપ જુઓ, લોકોના એક્સપ્રેશન જુઓ, લોકોના ફેસીસ પર ટેન્શન જુઓ. જેમ તમે લાસ્ટ મેચ રમી વર્લ્ડ કપ સેમીફાઇનલ પાકિસ્તાનની અગેન્સ્ટ, તો જે રીતે રિએક્શન હતા ઇન્ડિયામાં, જે રીતની ખુશી હતી લોકોના મગજમાં પાકિસ્તાનના અગેન્સ્ટ જીતવા માટે, તો ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે ઇન્ડિયા પાકિસ્તાનનું રમવું ઘણું જ જરૂરી છે. એ બરાબર છે. લોકોએ કહ્યું કે હવે પાકિસ્તાનથી જીતી લીધું, ફાઇનલ જીતીએ ન જીતે કોઈ ફરક નથી પડતો. સર એ તો હંમેશાથી શરૂ એ જ થાય છે. જ્યારે પણ તમે પાકિસ્તાનની અગેન્સ્ટ રમો છો તો બધા એ જ કહે છે કે પાકિસ્તાનથી જીતી લીધું તો બાકી ફરક નથી પડતો, બાકી તમે જીતો કે નહીં જીતો. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે પાકિસ્તાનના અગેન્સ્ટ રમવું ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયા. એ એક ફન આવે છે, એક કોમ્પિટિશન આવે છે અને અગ્રેશન પણ આવે છે. તો હવે જ્યારે આવતા વર્ષે માર્ચમાં પાકિસ્તાનની ટીમ આવશે તો તમે જનતાને વચન આપો છો કે એમની વ્યવસ્થિત ધોલાઈ થશે? સર કોશિશ કરીએ છીએ કે વચન નહીં, કારણ કે તમે હવે પાછળ રેકોર્ડ જુઓ ઇન્ડિયાનો પાકિસ્તાનની અગેન્સ્ટ
તો આપણે કન્સિસ્ટન્ટલી એમની અગેન્સ્ટ ઘણું સારું કર્યું છે અને હોપફુલી આગળ પણ સારું કરીશું. તમે જેટલી પણ પાછળની મેચિસ જુઓ, આઈ થિંક ઇન્ડિયાનો રેકોર્ડ એનાથી ફાર બેટર છે જીતવામાં. તો હોપફુલી આગળ પણ અમે એ કન્ટિન્યુ કરીશું અને જ્યારે પણ પાકિસ્તાન આવશે ઇન્ડિયા, તો કોશિશ કરીશું કે ઇન્ડિયામાં એમને હરાવીને સારી રીતે. સર તમારા લગ્ન ક્યારે થવાના છે? હમણાં તો એટલો ટાઈમ નથી કે લગ્ન માટે વિચારી શકીએ, બિકોઝ એટલી ક્રિકેટ અમે રમ્યા છીએ આજકાલ. તો જો ક્યારે પણ તક મળશે અને છોકરી મળશે તો લગ્ન કરીશ પાક્કું.